ની અંદર આમ આદમી પાર્ટીને લઈને આવી રહ્યા છે સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાતની અંદર અત્યારે આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ નજીક છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને અત્યારે હવે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમ થઈ ચૂક્યો છે ને હવે ચૂંટણીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે ને એવામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ છે તે પહેલાથી જાહેર કરી દીધું છે ને હવે તેઓ બીજી યાદી ત્રીજી આમ કરતા કરતા પાંચમી યાદી જાહેર કરી દીધી છે ઉમેદવારોની અને કહેવાય છે કે 5000 કરતા પણ વધુ ઉમેદવારો અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટી જાહેર કરી ચૂકી છે। જી હા મિત્રો 5000 ઉમેદવારો મેદાનમાં આમ આદમી પાર્ટીએ ઉતારી દીધા છે મિત્રો। જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી લડી રહી છે ચૂંટણી। જો કે ગુજરાતની અંદર 10000 કરતા પણ વધુ બેઠકો પર યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી છે તે ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ જઈને પોતાના ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર કરી દીધું છે। કારણ કે પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પણ જાહેર નથી થઈ ત્યારે આમ આદમી પાર્ટી પોતાના 460 જેટલા ઉમેદવારો છે તે જાહેર કરી ચૂકી હતી, પ્રથમ યાદી જાહેર કરી ચૂકી હતી અને હવે મિત્રો બીજી યાદી ત્રીજી યાદી આમ કરતા કરતા આમ આદમી પાર્ટી 5 યાદી છે તે જાહેર કરી દીધી છે અને આની અંદર કુલ મિલાવીને 5000 જેટલા ઉમેદવારો છે તેને મેદાનમાં ઉતારી ચૂકી છે। તો મિત્રો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટેના ઉમેદવારો જુદા જુદા વિસ્તારોની અંદર તેઓના નામ ડિક્લેર થઈ ચૂક્યા છે। નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર પણ નામો ડિક્લેર થઈ ચૂક્યા છે અને હવે આ જે ઉમેદવારો છે એ ફાઇનલ ઉમેદવારો છે। આ ઉમેદવારો હવે ચૂંટણી માટે ફોર્મ ભરશે અને ચૂંટણી લડશે। 5000 જેટલા ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટી અત્યાર સુધીમાં મેદાનમાં ઉતારી ચૂકી છે। જો કે હજુ કેટલાક ઉમેદવારો ઉતારવાના બાકી છે કારણ કે હજુ આમ આદમી પાર્ટી છે તે ધીરે ધીરે કરીને પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે। જો કે ભાજપ હજુ સુધી પણ ઉમેદવારો પોતાના જાહેર કર્યા નથી પરંતુ આમ આદમી પાર્ટી 5000 કરતા પણ વધુ ઉમેદવારોની યાદી ગુજરાતની અંદર જાહેર કરી ચૂકી છે। જી હા મિત્રો આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડીને સૌથી પહેલા જો નિર્ણય કોઈ લેતી હોય તો એ આમ આદમી પાર્ટી છે। આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર 5000 જેટલા ઉમેદવારો છે તે મેદાનની અંદર ઉતારી ચૂકી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ જામ્યો છે ગુજરાતની અંદર, તેની અંદર આમ આદમી પાર્ટીએ સૌથી મોટો ધડાકો કર્યો છે। 5000 જેટલા ઉમેદવારોને મેદાનમાં ઉતારી ચૂકી છે। જી હા મિત્રો આમ આદમી પાર્ટી જુદા જુદા વિસ્તાર એટલે કે ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર હોય, સૌરાષ્ટ્ર વિસ્તાર હોય, આદિવાસી વિસ્તાર હોય, દક્ષિણ વિસ્તાર હોય કે મધ્ય ગુજરાત હોય, દરેક વિસ્તારની અંદર જે રીતે ચૂંટણી અત્યારે યોજાવા જઈ રહી છે તો આ ચૂંટણીની અંદર જુદા જુદા વિસ્તારની અંદર અનેક નામો છે તેને ડિક્લેર કરી દેવામાં આવ્યા છે અને ચૂંટણીનો જબરજસ્ત રંગ છે તે હવે ચડી ચૂક્યો છે કારણ કે આમ આદમી પાર્ટી છે તે ઉમેદવારોને મેદાનમાં ઉતારી ચૂકી છે અને આ મેદાનમાં ઉતરેલા આ ઉમેદવારો પોતપોતાના મત વિસ્તારની અંદર હવે મહેનત કરવાની શરૂઆત કરી દેશે કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે ખૂબ નજીક આવી ગઈ છે। કહેવાય છે કે 26 તારીખે તારીખો જે છે 26 તારીખે મતદાન કરવાનું રહેશે અને 28 એપ્રિલના રોજ ચૂંટણીના પરિણામો આવશે મિત્રો। તેને જ લઈને આમ આદમી પાર્ટી પોતાનો ધમધમાટ જે છે શરૂ કરી દીધો છે। જો કે ત્રણેય પક્ષો પોતાનો દબદબો બતાવ્યા માટે મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે। હજુ ભાજપની અંદરથી ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા, કોંગ્રેસની અંદરથી કેટલાક ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે પરંતુ આમ આદમી પાર્ટી સૌથી આગળ જઈ છે કારણ કે આમ આદમી પાર્ટીની આ જ સિસ્ટમ છે કે દરેક ચૂંટણીની અંદર સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવા એ આમ આદમી પાર્ટીની રણનીતિ છે। મિત્રો આ જ રીતે આમ આદમી પાર્ટી પોતાની રણનીતિથી ચાલતી આવી છે। જો કે પરિણામો ગમે તેવા આમ આદમી પાર્ટીને મળ્યા પરંતુ તેની પેટર્ન છે તે હજી સુધી પણ બદલી નથી કારણ કે સૌથી પહેલા જો ઉમેદવારો કોઈ ઉતારતા હોય તો એ ભલે પછી દિલ્હી હોય કે પંજાબ હોય, આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ આવું કરતી આવે છે। એટલે ગુજરાતની અંદર પણ સૌથી પહેલા ઉમેદવારો ઉતારતી હોય તો એ આમ આદમી પાર્ટી છે। જો કે આમ આદમી પાર્ટી અત્યારે 5મું લિસ્ટ છે તે જાહેર કરી ચૂકી છે અને હવે 5000 જેટલા ઉમેદવારો છે તે મેદાનની અંદર ઉતારી ચૂકી છે। કોઈ જિલ્લા પંચાયત લડી રહ્યું છે તો કોઈ તાલુકા પંચાયત, કોઈ નગરપાલિકા તો કોઈ મહાનગરપાલિકા। તો મિત્રો આ તમામ ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટીના હવે જાહેર થઈ ચૂક્યા છે અને પોતપોતાના મત વિસ્તારની અંદર આ ઉમેદવારો છે તે મહેનત કરશે અને ચૂંટણીની અંદર રંગ લાવવા માટે, ચૂંટણીનું પરિણામ લાવવા માટે તેઓ જબરજસ્ત મહેનત કરશે।
તો મિત્રો તમારું શું માનવું છે આ 5000 ઉમેદવારોને લઈને અને આમ આદમી પાર્ટીને લઈને? તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.